સમાચારમાં આગળ વાત કરીશું મહારાષ્ટ્રથી। મહારાષ્ટ્રમાં યવતમાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દત્ત ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ પ્રસંગે આતંકવાદીઓના પુતળા દહન કરીને હિન્દુ યુવાન દીપુચંદ્ર દાસની હત્યાની ઘટના ઉપર કડક વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો। આ પ્રદર્શન 24 ડિસેમ્બરના સાંજે 6 વાગે શરૂ થયું હતું અને તેમાં મોટી સંખ્યામાં હિન્દુ મહિલાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વીએચપી રાજ્ય સેવા પ્રમુખ રામ લોખંડે તેમણે સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા, અલગ રાજ્યની માંગણી પર વિચાર કરવા અને બાંગ્લાદેશ સાથેના સંબંધો તથા આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ લગાવવા વિનંતી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમ દરમિયાન સૂત્રોચ્ચાર, ઉગ્ર નારા અને પૂતળા દહન દ્વારા હિન્દુ સમાજની એકતા અને ન્યાય માટેની માંગ પ્રગટાવવામાં આવી હતી। પોલીસ દ્વારા પરિસ્થિતિ પર સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ પ્રદર્શન હિન્દુ સમાજમાં વધતા ચિંતાના સંદેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુ સુરક્ષા અંગે સરકાર માટે ચેતવણી રૂપ નોંધાયું હતું।